થરા નગરપાલિકા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાંસ્કૃતિક ગૃહમાં રક્તદાન કેમ્પ યોજાયો। ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાંસ્કૃતિક ગૃહ ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા સ્ટેટ માજી રાજવી એवं પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, બનાસકાંઠા કારોબારી જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રધાનજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં 13મી જુલાઈ 2026ના રોજ ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો। ભારતીય જનસંઘના સ્થાપક, રાષ્ટ્રવાદના પ્રખર પુરોધા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 150મી જન્મ જયંતિ વર્ષ સ્મૃતિ સેવા પખવાડિયા તથા બલિદાન દિવસ ઉજવણી નિમિત્તે કાંકરેજ વિધાનસભા ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રાઘવેન્દ્ર જોશીના મુખારવિંદે મંત્રચાર સાથે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ। બનાસ બ્લડ બેંક પાલનપુરના નિખિલભાઈ ગોસ્વામી સહિત તેમની ટીમ દ્વારા 80 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું। રક્તદાન શિબિરમાં ભાગ લઈ એક બૂંદ રક્ત અનેક જીવનની આશા સૂત્ર સાર્થક કરવા માટે કટિબદ્ધ જોવા મળ્યા। બ્લડ ડોનેટ કરનાર દરેક વ્યક્તિને પ્રશંસા પ્રમાણપત્ર અને ટ્રોલી બેગ ભેટ આપવામાં આવેલ। આ પ્રસંગે થરા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન કિરીટભાઈ અખાણી, તાણા પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર, બનાસકાંઠા જિલ્લા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ નિરંજનભાઈ ઠક્કર, બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી શરદભાઈ સાપરિયા, પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, કોર્પોરેટરો મહેન્દ્રસિંહ વાઘેલા, આરડી પટેલ, બાબુભાઈ દેસાઈ, અમૃતભાઈ દેસાઈ, ઓડિટર હિતેશભાઈ મોચી, થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી રાઘવેન્દ્ર જોશી, ઓગળ તાલુકા ભાજપ ઉપપ્રમુખ સીવી ઠાકોર, દશરથજી ઠાકોર, ખેડૂત અગ્રણી રાજુભાઈ અણદાભાઈ ચૌધરી, થરા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અંકુરભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ લાલસિંહ વાઘેલા, મહામંત્રી દીપક કુમાર પરમાર વજીર સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ, થરા। તારીખ 13 જુલાઈ 2026ના રોજ કાંકરેજ વિધાનસભા યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ અનુસંધાને બલિદાન દિવસ નિમિત્તે કાંકરેજ વિધાનસભા યુવા મોરચાનું થરા નગરપાલિકા પાસે જે ટાઉન હોલ આવે છે ત્યાં આગળ રક્તદાન શિબિરનો કાર્યક્રમ થયેલ છે। આજરોજ મેં પણ રક્તદાન કરેલ છે અને બધાએ જરૂરથી રક્તદાન કરવું। એક રક્તદાનથી ઘણા લોકોની જીવ પણ બચી શકે છે।